જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ પાઠ નંબર 2 ખીજડીએ ટેકરી, જેના લેખક છે ચુનીલાલ મડિયા અને સાહિત્ય પ્રકાર છે નવલિકા, જેની અંદર પિતૃ હૃદયની વાત કરેલી છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય એક પિતાનું હૃદય છે પોતાના બાળક માટે જ અવિરત હંમેશા વિચાર્યા કરે છે। એમાં એક ઘટના બની છે કે ભોજો છે કે જ્યારે દુકાનની સામે જોતો હતો, વિચારતો હતો વસ્ત્ર વિશેનું કે આની પાસે આટલા બધા કાપડ છે, લુગડા છે, પણ મારી માટે એક નાનકડું કપડું પણ એની પાસે છે નહીં। એટલી વારમાં જે છે પોસ્ટ માસ્ટર જે છે તેના કેટલાક 4-5 સંબંધીઓ છે એની સાથે ત્યાં ખીજડીએ ટેકરે આવે છે। ખીજડીએ ટેકરાનો ઉપયોગ શું કરતા હતા લોકો? તો મૃત બાળકોને દાટવા માટે। તો જે પોસ્ટ માસ્ટર છે એનું બાળક જે છે મૃત જન્મ્યો હતો કે પછી થોડીક વાર રહીને મરી ગયો, એનું જે ક્રિયા છે, અંતિમ ક્રિયા જે છે તેને દાટવા માટે ત્યાં આવ્યા હતા। તો ભોજો આ દ્રશ્ય જે છે એ જોવે છે, તો જોવે છે તો એની નજર સીધી બાળકના શરીર ઉપર જાય છે કે બાળક જે છે મૃત છે, મરેલું છે, એના શરીર ઉપર જે છે 7-8 વસ્ત્રો જે છે એ વીંટાળેલા છે। હવે એની ક્રિયા કરી બધા લોકો જે છે એને દાટી અને ત્યાંથી જતા રહે છે। તો ભોજો જે છે વિચારે છે કે રાતના સમયે અહીં આવી અને બાળક પરના જે વસ્ત્રો જે છે લઈ લેવા અને એનાથી પોતાના જે બાળકો જે છે એનું શરીર છે તે ઢાંકવું। તો એકદમ રાતના સમયે એકદમ નીરવ શાંતિ છે, ત્યાં ભોજો ઘરે જાય છે, ઘરેથી જે છે કોદાળી અને જે પાવડી છે તે લઈ આવે છે જમીનને ખોદવા માટે। હવે આગળ જોઈએ। ખાતર પાડવાના લાંબા મહાવરો, ખાતર પાડવું એટલે થશે ચોરી કરવી। ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે શિસ્તપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું। કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેતા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો। જો સાવચેતીથી કબર ખોદી રહ્યો હતો કે જેથી કરીને, કારણ કે જમીન જે છે કેવી હતી, કઠણ નહોતી, એનો મતલબ કેવી હતી, પોચી હતી, તો સરળતાથી ખોદકામ કરી શકાય એવું હતું। તો ભોજો શું કરે છે કે ધીમે ધીમે રહી અને જમીન ખોદે છે કે જેથી કરીને જે વસ્ત્ર છે તે ફાટી ન જાય, વસ્ત્રને છે કંઈ નુકસાન થાય નહીં, એટલે કે સાવચેતીથી સરકાવી રહ્યો છે, ખોદી રહ્યો છે। વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ પણ લેતો હતો। હવે સંભાળ પણ લેતો હતો કે કદાચ ધૂળની અંદર નાનકડો કોઈ પથ્થર હોય અને કોદાળી કે પાવડી છે એની સાથે ટકરાય અને એનો અવાજ પણ કોઈકને આવે તો કોઈ કંઈ આવતું રહે, એટલા માટે શું કરતો હતો, એકદમ સાવચેતીપૂર્વક છે તે ખોદકામ કરી રહ્યો હતો। બે બરાબર, એક તો જે છે કોદાળી કે પાવડી છે પથ્થર સાથે અથડાઈને અવાજ ન જાય કોઈને, એટલે કોઈ આવી ન શકે, અને બીજું છે કે કાપડ એટલે કે વસ્ત્ર છે તૂટી ન જાય, એટલા માટે સાવચેતીપૂર્વક છે તે ખોદી રહ્યો હતો। ખત્રીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઈસ્તરફને સરકાવી લે એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉચકી લીધું। બરાબર, ઇસ્કોતરો એટલે કે જે જૂની લાકડાની પેટી હોય ને એ પણ ઉચકતા જ એને આશ્ચર્ય અનુભવ્યું। હાડમાસનો એ નાનકડો નિશ્ચેત લોચો સહેજ સળવળ્યો, કુણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી। હવે શું કરે છે, ધીમે ધીમે ખોદકામ કરી અને સાવચેતીથી ખોદે છે કે જેથી કરીને જે છે વસ્ત્ર ફાટી ન જાય અથવા તો પથ્થર સાથે કોદાળીનો અવાજ જે છે કોઈને આવે નહીં। તો સરકાવે છે, જેવું જે છે એકદમ ખોદકામ કરી અને નાના બાળકને હાથમાં લે છે તો એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે જે હાથમાં જે એને મૃત બાળક લીધેલું હતું એની અંદર શું થાય છે, સરવળાટ થવા લાગે છે અને અંદર કંઈક જે છે હચમચાટ થાય છે એવું એને લાગે છે। ભોજા જેવો ભડ આદમી પણ ભડક્યું। તો ભડ એટલે કે આવો જે બહાદુર વ્યક્તિ છે એ પણ બિચારો ભડકી ગયો કે આ બાળક તો મૃત છે, તો મૃત બાળકની અંદર જે છે શરીરમાંથી કંપન કેમ થાય છે, હડબડાટ કેમ થાય છે, એ પણ બિચારો થોડોક ડરી જાય છે, ભડકી ગયો। મરેલ છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જૂતું બાળક ક્યાંથી નીકળ્યું? આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને, ખવીસ એટલે કે કોઈક ભૂત પ્રેતની રમત તો નહીં હોય ને, પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનો એ અવકાશ એટલે કે સમય નહોતો। હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોર ખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલા આ સ્થળ છોડી જવું જરૂરી હતું। બિચારા માટે વિચારવાનો સમય નહોતો કે હાથમાં એને જે માંસનો લોચો લીધો છે, બાળક લીધું છે, એ જીવતું છે, કદાચ એને એવું લાગે છે ખવીસની કોઈ રમત તો નહીં હોય ને, આ તો કે મૃત બાળકોને દાટવાની જગ્યાએ છે ને અહીંયાથી બાળક જે છે જીવતું કેમ નીકળ્યું? હવે આ બાળકનું શું કરવું? બાળક
માણસો અહીં ભેગા થઈ જશે અને આજે બાળકને ખોદવાની જે અને કાર્ય કર્યું છે, કામ કર્યું છે, બધાને ખબર પડશે તો આજે વિચાર કરતો કરતો શું કરે છે, ત્યાંથી જવાનો પ્રયત્ન કરે છે, પણ કરવું શું? વિચારે છે કે શું કરવું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દો કે ચોરેલી વસ્તુ જે બાળક છે પાછું એને નાખી દો, દાટી દો? 100% સલામત માર્ગ તો એ જ હતો. 100% તો શું હતો? સલામત એ જ માર્ગ હતો કે બાળક છે પાછું એને કાપડમાં વીંટાળી અને ધૂળની અંદર દાટી દે તો કોઈને ખબર પડે નહીં. તો પછી આ ગોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જ જાય. તો પછી મૂળ ઉદ્દેશ છે તો બાળકમાંથી જે વસ્ત્ર કપડા વીંટાળેલા હતા એનો ઉદ્દેશ તો જતો જ રહે. અંગ ઢાંકણ કપડાનું શું? પણ કપડાનું શું કરું જેના માટે મેં એટલી બધી મહેનત કરી છે, બિચારો વિચાર કરે છે. લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ દબી દીધું કે કપડા જે છે એને કાઢી લો અને બાળક જેમ હતું એમને એમ ધરવી દઉં એટલે કે દાટી દઉં. આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી પોતે ધ્રુજી ઉઠ્યો, કારણ કે બાળક હજી મરેલ હોત તો હજી એને દાટી દેવા, પણ બાળક તો કેવું છે હજી જીવતું છે અને જીવતા બાળકને પાછું જમીનની અંદર દાટી દેવું એને ડર લાગ્યો, એને ધ્રુજાવી ઉઠી. મારે કેટલા ભાવ કાઢવા છે? તે આવી બાળ હત્યાનું પાતક માથેલો કે છે કે બાળ હત્યા ગુનો છે, મારે હવે કેટલું જીવવાનું છે અને એમાં હું જે નાનું બાળક છે એનું હત્યાનું, કારણ કે બાળક હજી જીવતું છે અને પાછું એને જમીનની અંદર દાટી દે તો સ્વાભાવિક રીતે બાળક શું કરવાનું છે? મરવાનું છે. તો આજે બાળ હત્યાનું પાપ છે તે પોતાના માથે લેવા ઈચ્છતો નહોતો, કહે છે કે મારે હવે કેટલું કે જીવવાનું છે, શું કામ હું બાળ હત્યાનું પાપ છે એ મારા માથે લઉં? હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂઠવાતા શિયાળાની લાડી સંભળે. ગામ તરફથી કોઈકનો ખોખારો પણ કાને પડ્યો. હવે આ ખોદેલી ગોર ઉપર વધારે સમય ઊભા રહેવાનું સલામત નહોતું, કારણ કે ઠંડી પણ વધતી જતી હતી અને કોઈક જે છે ખોખારાનો એટલે કે ભોજાને એવો અહેસાસ થઈ રહ્યો હતો કે કોઈક છે તેની નજીક આ જે ખીજડીયો ટેકરો છે એના તરફ કોઈક આવી રહ્યું છે. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સસડા ટેકરે ઉતરી ગયો અને કૂવામાં આવી ગયો. કંઈ પણ વિચાર કરવાનો સમય નથી એટલે શું કરે છે? બાળકને લઈને ઝડપથી ક્યાં આવી જાય છે? પોતાનો કૂબો એટલે કે એનું જે રહેઠાણ હતું, એનું ઘર હતું ત્યાં આવી જાય છે. ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેલી જીવલી આજે મળનાર ખાપણ કપડાની આશામાં જાગતી જ બેઠી હતી અને એક તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી. પણ ભોજાએ જ્યારે કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યો ત્યારે જીવલી ડઘાઈ ગઈ. ખીજડીએ ટેકરે અનેક જાતના ચડિતરો થતા જીવલીએ જાણ્યા હતા એને જીરવ્યા પણ હતા. આજનો બનાવ કોઈ ચડિતર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતા એણે વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું. હવે જીવલીને ખબર હતી કે એનો પતિ જે છે કયું કાર્ય કરવા ગયો છે, બરાબર? તો એના બાળકો જે છે સૂતેલા હતા, એકદમ ઠંડી છે, તો એ પણ એક ખૂણામાં જઈને બેઠેલી હતી. બાજુમાં જે છે આગ જે છે પ્રજ્વલિત હતી કે જેથી કરીને તે પોતાની ઠંડી છે તે ભગાડી શકે અને બાળકોને પણ થોડીક જે છે ગરમી મળી શકે. તો ભોજો શું આવે છે? એના કૂબામાં આવે છે. કૂબામાં જે છે ને બાળક લીધેલું હતું અને બાળક શેનામાં વીંટળાયેલું હતું? વસ્ત્રની અંદર વીંટળાયેલું હતું. તો જોવે છે કે વસ્ત્રની અંદર બાળક જીવતું છે તો વિચારે છે કે આ બન્યું છે શું? એને ઘણી વખત એવું સાંભળ્યું હતું કે ખીજડીયા ટેકરા ઉપર ઘણી બધી ઘટનાઓ જે છે ઘટતી હોય છે. શું કહે છે અહીંયા કાળે? ચડિતર હોય છે, પણ એવી વાસ્તવિકતા અકસ્માતને કઈ લેવા દેવા છે નહીં. તો એ શું કરે છે? ભોજા પાસેથી બાળકને લઈ લે છે અને જેવી રીતના એક માં છે પોતાના બાળકને પ્રેમ કરે, બરાબર, લાગણીથી ભાવનાથી, એવી રીતના શું કરે છે? ભોજા પાસેથી બાળક લે છે અને પોતાના હૈયે એટલે કે હૃદય લગાડે છે અને એક માતાની હૂંફ છે તે નાનકડા બાળકને આપે છે, છાતીએ લગાડે છે. ટેકરાની પોચી માટી મટોડીને આવરણામાં છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકોને માતૃગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉઘડ્યો. કારણ કે અત્યાર સુધી જે બાળક જે છે એ માતાના ખોળામાં ગયું, કારણ કે આગળ વાત કરી ને બાળક જન્મ્યું ત્યારે લોકો એમ કેટલા કેમ કહેતા કે મૃત છે ને કેટલા કેમ કહેતા તરત મરી ગયું છે, તો માતાની હૂંફ લાગણી જે છે એને મળી નહોતી. એ સીધો ક્યાં પહોંચ્યો? જે ધરતી છે એના પેટાળમાં પહોંચ્યો, એની હૂંફ મળી અને જેવી અત્યારે એક માની હૂંફ મળે છે તો બાળક પણ કેવો થઈ ગયો છે? એકદમ ખુશખુશાલ થઈ ગયો છે. પ્રાણવાયુ જાણે એને મળ્યા છે અને એનો અવાજ પણ શું થઈ જાય છે? ઉગડી જાય છે. અત્યાર સુધી જે છે બિચારો એકદમ નવજાત બાળક છે
એકદમ જે છે એનો અવાજ જે છે રૂંધાયેલો હતો, પણ જેવી એને માતાનો પ્રેમ એને લાગણી હૂંફ મળી તો જાણે એનો અવાજ પણ ઉગડી ગયો, એટલે કે ખુલી ગયો છે. તે મધરાતે જ બોજાએ પોસ્ટ માસ્ટરની ડેલી સાંકળ ખખડાવી. હવે શું કરે છે, ત્યારે ને ત્યારે બોજો છે તે નવજાત બાળક નિર્ણય કરે છે કે બાળકનું શું કરવું. તો હવે બોજો અને એની પત્ની એક નિર્ણય કરે છે કે આપણે આ જે બાળક છે જેનું એને પરત કરવાનું. તો શું કરે છે, ત્યાં જાય છે, પોસ્ટ માસ્ટરની અધરાત થઈ ગઈ છે, એની કડી જે છે એ ખખડાવે છે. ડેલી એટલે કે જે દ્વાર છે એની સાંકળ કડી છે એ ખખડાવે છે. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તર કબૂલાત કર્યા પછી બોજો છોભીલો બની એટલે કે શરમ સંકોચ અનુભવીને પોસ્ટ માસ્ટર સમક્ષ ઊભો રહ્યો. હવે પોતે જે દુષ્કાર્ય કર્યું છે, કયા કારણે તે ત્યાં ગયો હતો, એની બધી હકીકત છે તે કોને કહીને સંભળાવે છે, પોસ્ટ માસ્ટરને કહીને સંભળાવે છે અને તેની માફી પણ માંગે છે. મૂઠ ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા માંગતા બાળક ભણી પોસ્ટ માસ્ટર તેમજ તેમની આનંદભેર જોઈ રહ્યા હતા, તેમની પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય બોજાને સતાવી રહ્યો. હવે જે બોજો છે બાળકને લઈને ક્યાં ગયો છે, તો પોસ્ટ માસ્ટરના ઘરે ગયો છે. જેવો પોસ્ટ માસ્ટર અને એની પત્ની એને જોવે છે કે પોતાનું બાળક જે છે મૃત નથી, એનું બાળક હજી જીવે છે, એનામાં હજી જીવ છે, એને જોઈને બંને કેવા થઈ ગયા, એકદમ આનંદ વિભોર થઈ ગયા છે. કારણ કે કેટલી બધી દીકરીઓ બાદ જે છે એને દીકરો અવતર્યો હતો અને પોતે મરી ગયો છે દીકરો, એ વાત જાણીને બંને કેવા એકદમ દુખી થઈ ગયા હતા. અને એ જે દીકરો જે છે હવે એની નજર સમક્ષ છે એ જીવતો છે, તો એને આનંદનો કોઈ પાર રહ્યો નથી. પણ બોજાને ડર લાગે છે કે અત્યારે જ જે પોસ્ટ માસ્ટર છે તે પોલીસને બોલાવશે અને અત્યારે જ મને જેલમાં નાખશે, એવો શું હતો તેને ભય છે. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના, ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિની અડધી થઈ જતા પત્ની મીઠો ઠપકો આપવા લાગી. મીઠો ઠપકો આપવો એટલે કે વઢે છે કે જ્યારે એનો પુત્ર જે છે અવસાન પામ્યો હતો ને ત્યારે એની પત્નીએ કીધું કે તમે આવડી ઉતાવળ ન કરો અને દાટવા ન જાઓ, પણ પહેલા શું કરો, તમે તેને ખાતરી કરાવો, ડોક્ટર પાસે એને બતાવો કે જીવતો છે કે મરી ગયો છે. પણ તમે એ કે મારું માને નહીં, એવો મીઠો ઠપકો એના પતિને આપે છે. ઠપકો આપવો એટલે કે વઢે છે. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પડ્યો ને, શું કે છે કે પૂગ્યો એટલે કે પહોંચ્યો, કે આપણા ભાગ્યમાં આપણા બાળકનું સુખ હતું, દીકરાનું જે સુખ હતું, સંતાન પ્રાપ્તિનું સુખ હતું, એ પાછું આવી ગયું આપણા ભાગ્ય એટલે કે નસીબમાં હતું. એટલે એ માત્ર હાથ જોડી શકે, પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માંગતો હોય એ રીતે ઊભો રહે છે. કશું પણ આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને, પોસ્ટ માસ્ટરે કહ્યું. અને પછી બોજા તરફ ફરીને બોલ્યો, બોજિયા તને મનમાં આવે એ ઇનામ માંગી. હવે પોસ્ટ માસ્ટર એકદમ ખુશ થઈ ગયા હતા. શું કહે છે કે આપણા ભાગ્યમાં હતું એટલે આપણો દીકરો જે છે પાછો આપણા દ્વારે આવ્યો છે. તો શું કહે છે, હવે બોજો બિચારો જે છે એકદમ જે છે માય ઉદાસ થઈ ગયો છે અને એવું લાગે છે કે હમણાં પોસ્ટ માસ્ટર છે પોલીસને બોલાવશે અને મને જેલ ભેગો કરશે, એટલે એકદમ ઉદાસ થઈને ઉભેલો હતો. પણ પોસ્ટ માસ્ટર એકદમ ખુશ થઈ ગયા છે અને કહે છે કે બોજીએ કે તારા મનમાં, બોજીઓ એટલે થશે કે બોજા કાળુને કહે છે કે તારા મનમાં જે આવે તું અત્યારે ને અત્યારે ઇનામમાં તું માંગી લે. કશું પણ બોલવાના અત્યારે બોજાને હામ કે હોશ રહ્યા નહોતા. હામ એટલે થાય હિંમત, હામ એટલે શું થાય, હિંમત નહોતા એને. એ માત્ર હાથ જોડી શક્યો, પોતે કરેલા ગુનાહિત કૃત્યની બદલ ક્ષમા માંગતો હતો. પોતે શું કરે છે, એમાં શું વિચાર, એની વિચાર શક્તિ પૂરી થઈ ગઈ છે. એને ડર છે કે હમણાં જે છે પોલીસ એને ઉપાડી જશે. તો જેવા શબ્દ સાંભળે છે કે તું માંગી લે તને જે માંગવું હોય, તો બિચારો બોજો શું કરે છે, હાથ જોડી અને એક ક્ષમા જ માંગે છે કે તમે મને માફ કરો, બીજું કઈ બોલવાની એમાં હામ એટલે કે હિંમત છે નહીં. અમારી તો ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા, છતે છોકરે વાંજી જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેણું રાખ્યું છે, તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર. વીર એટલે થાય ભાઈ અને ગણ એટલે થાય ઉપકાર. જો પોસ્ટ માસ્ટરની જે પત્ની છે એ કેવા ભાવુક થઈ ગયા છે કે ભાઈ તારો તો કે જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. છતે દીકરી અમે શું થઈ ગયા હતા, અત્યારે વાંજિયા જેવું જીવન છે તે જીવી રહ્યા હતા અને તે અમારી સંતાન છે, અમને પરત આપી છે, પાછી આપી છે. હે ભાઈ હે વીરા, અમે તારો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે. ગણ એટલે શું થશે, તારો ઉપકાર ઓછો છે. અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું
મળે એમ નથી. જો કેવી વાત કરે છે કે અમારા આ જે ચામડી છે બરાબર એને પગરખા એટલે કે ચપ્પલ સીવડાવીએ અને તને પહેરાવીએ ને તોય તારું ભણ એટલે ઉપકાર છે અમે ઉતારી શકીએ એમ છે ને એટલું બધું તે મોટું ઉપકાર કર્યું છે અમારા ઉપર. જટ ઇનામ માંગીને ભોજા પોસ્ટ માસ્તરે કીધું કે ભોજા તો ઝડપથી ઇનામ માંગીને તારે જે જોઈએ છે એવું આપી દઈશ. મોટા સાહેબ ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી જડતો. એટલે લીરો એટલે થશે કે લુગડાનો કપડાનો કટકો પણ મળતો નથી અને બાયડી એટલે થાય પત્ની ને પહુ જેવા નાનકડા બચડા આ હિમમાં હિજરાય છે. બચડા એટલે થાય બચ્ચા અને હિમ એટલે થાય બરફ. એકી જોડી લુગડાની અપાવો તો મોટું ઇનામ જડ્યું ઘણું. ભોજાએ માંગણી કરી અને ભોજો જે છે માંગણી કરે છે કે હું કે ઇનામ લેવા માટે કે ટેકરા ઉપર નતો ચડ્યો પણ હું તો વસ્ત્રની લાલચે ત્યાં ગયો હતો કે મારી બાયડીની બરાબર બાયડી એટલે કે પત્ની છે એની આબરૂ એટલે કે મારી પત્ની પાસે પણ શરીર ઢાંકવા પૂરતા કપડા નથી અને શિયાળાની ઋતુમાં જે મારા બાળકો જે નાના બાળકો છે ઠંડીમાં ઠૂંઠવાય છે એને વસ્ત્રો મળી રહે એ ઈચ્છાથી એ લાલચથી હું ટેકરા ઉપર ગયો હતો. માટે હવે તમે એક કામ કરો ઇનામ જ આપવાનું હોય તો મારા જે બાળકો છે એને એક જોડી લુગડાની એટલે કે કપડાની તમે અપાવો તો એ ઘણું છે. બસ માંગીને આટલું જ માંગ્યું. આ પોસ્ટ માસ્ટર કે છે બસ એ કે ભોજા કે માંગીને આટલું જ માંગ્યું એક કપડાની જોડી એક લૂગડાની જોડી માંગી. માંગુ તમારી મોટા મહાનની મહેરબાની કે તમે આટલું કરો તો ઘણું છે. અબગડીએ જ માધવજીની હાટ ઉગડાવું પોસ્ટ માસ્ટરે ઊભા થતા કહ્યું અને પછી ખભે ડગલું ભરાવતો બોલ્યો એક શું બબે જોડી લુગડાની વેતરાવીને. અબગડી કે અત્યારે શું કહે છે કે તારે કે માંગીને એક જોડી કપડાની માંગી તો ભોજો કહે છે કે માય બાપ એટલે કે તમે આટલું કરો તોય મારા માટે ગળવું છે. તો કે અબગડી એટલે કે અત્યારે જે કે માધવજીની લુગડાની કપડાની દુકાન છે હમણાં જે છે તને એક જોડી શું પણ તને બબે જોડી જે છે ઇનામમાં અપાવું. બરાબર અહીં જે છે સરસ મજાની જે નવલિકા ટૂંકી વાર્તા છે ખીજડીએ ટેકરે તે પૂર્ણ થાય છે. હવે આપણે તેના કેટલાક પ્રશ્નોની પણ ચર્ચા કરી લઈએ. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો ભોજાએ રહેઠાણમાં એક કૂબો બનાવ્યો હતો. તો કૂબો કોને કહેવાય કે જે ગોળ આકારની જે ઝૂંપડી જેવું હોય છે એને કહેવાય કૂબો. ભોજો કઈ વાતથી દુખી હતો? ભોજાને કઈ વાતથી દુખ લાગતું હતું કે પોતાના જે બાળકો છે ટાઢના અભાવે શું થતા હતા ધ્રુજતા હતા તેમને ઠંડી લાગતી હતી એટલામાં ટાઢના કારણે તેના બાળકો કપડાના અભાવે ઠૂંઠતા હતા ધ્રુજતા હતા. આ વાતનું દુખ છે કોને થતું હતું? ભોજાને. પસાયતો શા કારણે ભોજાને મારતો? બરાબર પસાયતો એટલે કે પંચાયતના બારણો બરાબર નું દ્રશ્ય જોઈ છે ને કે પોતે ચોરી કરી એટલા માટે ચોરીની જે છે શોધખોળ કરવા માટે પંચાયતના લોકો જે છે એને મારે છે. તો પસાયતો શા કારણે ભોજાને મારતો? તો શેના કારણે? ગુનાની કબૂલાત કરાવવા માટે. બરાબર ગુનાની કબૂલાત કરાવવા માટે. ખીજડીયા ટેકરાના લોકો શું ઉપયોગ કરતા? તો ખીજડીયા ટેકરાનો લોકો ઉપયોગ મૃત બાળકોને દાટવા માટે કરતા હતા. બરાબર. હવે મોટા પ્રશ્ન છે ભોજાએ રાત્રિએ શું નિર્ણય કર્યો હતો? તેનું શું પરિણામ આવ્યું? ભોજાએ રાત્રિના શું નિર્ણય કર્યો હતો કે બાળકના જે વસ્ત્રો જે છે એને ચોરવાનો નિર્ણય કર્યો હતો અને તેનું પરિણામ શું આવ્યું? પોસ્ટ માસ્ટરના જીવનમાં સી ઘટના બની હતી કે એને જે છે ઉપરા દીકરીઓ જ હતી. બરાબર. એ દીકરાનો અવતાર થાય છે જન્મ થાય છે પણ એ બાળક કેવો હતો? મૃત હતો. ભોજો પોસ્ટ માસ્ટરનો ઉપકાર સી રીતે ભોજો પોસ્ટ માસ્ટરનો ઉપકારી સી રીતે બન્યો? તો ભોજાએ શું કર્યું કે જે મૃત બાળક હતો એને પોતાના જે પોસ્ટ માસ્ટર જે છે એને પરત આપી દીધો એટલા માટે તે તેનો શું બન્યો? ઉપકારી બન્યો. પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને શું ઠપકો આપ્યો? તેનો પોસ્ટ માસ્ટરે શું જવાબ આપ્યો? તો પોસ્ટ માસ્ટરની પત્ની એને મીઠો ઠપકો આપતા કહે છે કે તમે દાટવા જતા હતા એના પહેલા જ મેં તમને કીધું હતું કે એક વખત તમે એને ડોક્ટર પાસે બતાવી જો બરાબર પછી તમે એને દાટવા જાઓ. અને પોસ્ટ માસ્ટરે તેને શું જવાબ આપ્યો કે ભાગ્યમાં હશે તો આપણને મળી જશે. ભોજાએ ઇનામમાં શી માંગણી કરી? શા માટે? તો ભોજાએ ઇનામમાં પોતાના બાળકો માટેની એક લુગડાની અથવા તો એક કપડાની જોડીની માંગણી કરી. તો શા માટે? તો એટલા માટે કારણ કે આવી રીંગણી બાળી નાખે એવી ઠંડીમાં એના બાળકો પાસે શરીર ઢાંકવા પૂરતા પણ કપડા હતા
નહીં. બરાબર. હવે છે મોટા પ્રશ્નો. તો અહીં આપણું જે સરસ મજાનો નવલિકા ટૂંકી વાર્તા છે પાઠ નંબર 2 ખીજડીયું ટેકરે પૂરો થાય છે. જય હિન્દ.